વડોદરા કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી। કલેક્ટર અનિલ ધામલિયાના અધ્યક્ષસ્થાને આજરોજ સંકલનની બેઠક મળી હતી। આ બેઠકમાં ધારાસભ્યો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ કરેલ રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું કે આજે બેઠકમાં કલેક્ટરશ્રીને બે વાતને લઈને ધન્યવાદ આપ્યા છે કે સયાજીગંજ વિધાનસભાનું હોમિયોપેથી અને આયુર્વેદિક ક્લિનિક જે સરકાર પાસે છેલ્લા વર્ષથી માંગણી હતી, જે ટેન્ડર પ્રોસેસ થઈ હવે શરૂ થવાના આરે છે। કેટલાક દબાણો તોડવાના છે અને આવના વીકમાં ખાતમુહૂર્ત કરીને ઝડપથી કરી શકવાના છે। એવું જ બીજું કામ હતું લક્ષ્મીપુરા સબ ડિવિઝનમાં, જે વારંવાર ફોલ્ટ થાય છે, લાઇટો જતી રહે છે। જે લક્ષ્મીપુરા ગોરવાનો વિસ્તાર છે એની અંદર લાઇટો જવાની વારંવાર ઘટના બનતી હતી, ત્યારે છેલ્લા વર્ષથી એની પણ માંગણી કરતા હતા। ત્યારે જેટકો દ્વારા કોર્પોરેશનમાં અંતિમ તબક્કામાં એ અંકોડિયા ખાતે સબ ડિવિઝનમાં નવું ઊભું થઈ શકે એના માટેનો પ્રોસેસ છે તે પૂર્ણ થયો છે। ટૂંક જ સમયમાં ત્યાં પણ પૈસા ભરીને જમીન ફાળવણી થશે। ત્યાં પણ કામ ચાલુ કરીને માર્ચ 2027 સુધીમાં આ કામ પૂરું થાય અને આવતા ઉનાળામાં આવી લાઇટો જવાની ઘટના ખૂબ ઓછી થઈ જાય એ દિશામાં પણ કલેક્ટરશ્રીનો આભાર વ્યક્ત કર્યો છે। હરિપુરા ગામનો એક પ્રશ્ન હતો જ્યાં 150થી વધુ મકાનોના રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા હતા। ત્યાં હવે સ્પેશિયલ કેમ્પ કરીને રાશન કાર્ડ KYC કરી આધાર કાર્ડ કેમ્પ કરી એ ભાગની અંદર પુનઃ રાશન મળતું થાય એ દિશાની અંદર પ્રયત્નો કરાશે। કલેક્ટરની જમીન ઉપર ઝૂંપડપટ્ટી આવેલીઓ છે। ઝૂંપડપટ્ટી ફ્રી વિસ્તાર બનાવવા સર્વે મકાન આપવા પડે તે માટે સર્વે થાય અને કોર્પોરેશન સ્પેશિયલ દરખાસ્ત કરી કલેક્ટર એમાં વિનામૂલ્યે અથવા નહિમત મૂલ્યે આ જગ્યા મેળવી PMAY દ્વારા લોકોને મકાન મળે એ દિશામાં માંગણી કરી છે। ST ડિપાર્ટમેન્ટ માટેની જગ્યા જે રેસકોર્સ વિસ્તારમાં આવેલી છે ત્યાં નવું બસ સ્ટેન્ડ મળે તેવું આજે પ્રથમ વખત રજૂઆત કરવામાં આવી છે। જે અમારો હરિપુરા ગ્રામનો પ્રશ્ન હતો, ત્યાં 150થી વધુ મકાનોના રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા હતા। ત્યાં હવે સ્પેશિયલ કેમ્પ કરીને રાશન કાર્ડ KYC આધાર કાર્ડ કેમ્પ કરીને એ ભાગની અંદર પણ આ લોકોને પુનઃ રાશન મળતું થાય એ દિશાની અંદર પ્રયત્ન કરવામાં આવનાર છે। અમારી નવી બે માગણીના આધાર પર, એટલે કે સયાજીગંજ વિધાનસભામાં મોટા ભાગની કલેક્ટરની જમીન પર ઝૂંપડપટ્ટી આવી છે। હવે સયાજીગંજ વિધાનસભામાં ઝૂંપડપટ્ટી મુક્ત વડોદરા શહેર જો આપણે બનાવવું હોય તો એમને બધાને મકાન ફાળવવા પડે। તો આ મકાન ફાળવણી માટે ત્યાં સર્વે થાય અને કોર્પોરેશન સ્પેશિયલ દરખાસ્ત કરીને કલેક્ટરશ્રી એમાં વિનામૂલ્યે અથવા તો નહિવત મૂલ્યે આ જગ્યાઓ મેળવી અને ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા લોકોને મકાનો મળે એ દિશાની અંદર અમે માગણી કરી છે। અને એવું જ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સની બાજુમાં ST વિભાગની જગ્યા આવી છે, ત્યાં નવું બસ સ્ટેન્ડ મળે એવી આજે પ્રથમ વખત અમે રજૂઆત કરી છે। એનો સર્વે થાય, સરકારમાં રજૂઆત થાય અને આજથી એની માગણી આજે અમે કરી છે કે ભાગ પર જે જૂના આવાસ છે એને તોડીને ત્યાં જગ્યા ખુલ્લી કરીને પશ્ચિમ વિસ્તારમાં એક નવું બસ ડેપો ઊભું કરી શકાય એ દિશાની અંદર આજે અમે માગણી કરી છે।